ગુડ મોર્નિંગ. તો અત્યારે 4:41 થઈ ગઈ છે. તો આપણા ઘડિયાળમાં 4:41 થઈ છે. તો ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ, જય માતાજી. તો વેલકમ માય ન્યુ બ્લોગ. રાતના તમે જેમ કે જોયું તો રાતના 1 વાગે આપણે અહીંયા આગળ ઉઠાતા હોટલે, અને અત્યારે 4 વાગે જાગી ગયા છીએ. હવે અહીંથી નગર જવાનું છે. નગર અહીંથી થાય છે 110 કિલોમીટર. તો 4 વાગે જાગી ગયા છીએ અને હવે મોઢું બ્રશ દીવાબત્તી ને એવું કરતાં કરતાં અત્યારે 4:45 થઈ ગયા છે. ગાડી ચાલુ છે, એરબેર ભરાઈ ગયો છે અને હવે આપણે અહીંથી પ્રસ્થાન કરવાનો છે. યુવરાજસિંહ ગયા છે ચા લેવા, અને જો એ મસ્ત દીવાબત્તી થઈ ગયા છે, ભગવાનના દર્શન થઈ ગયા છે. અને એ અત્યારના જોઈ લ્યો, મસ્ત મસ્ત પ્રભાતિયા આવતા હતા. એ મોજ પડી જાય આમ છે. નગર સુધી મજા આવજો ભજન ભજન સાંભળવાની સવાર સવાર. હલો મિત્રો, તો ચા પીને હવે નીકળી અહીંથી. તો મિત્રો, જે આ લાઈટો દેખાય છે એ સંભાજીનગર છે. અને અત્યારે આપણે બાયપાસમાં હાલ્યા જઈએ છીએ. બાયપાસ છે. જોઈ લો ધજા કેવી લહેરાય છે અત્યારે આપણી ગાડી. જોઈ લો આ બધી જે લાઈટો ચમકે છે એ બધું સંભાજીનગર સિટી છે. અને અત્યારે આપણે હાલીએ છીએ બાયપાસમાં. અને થોડાક આગળ જઈને પાછું આપણે કંડક્ટર સાઈડ ટર્ન મારવાનો છે, અહિલ્યાનગર વાળા રોડ ઉપર. અને બે જાગી ગયા છીએ, રામ ઓર શ્યામ. તો મિત્રો, આ સીધો રોડ ગયો 40 ગાંવ, આ મેન હાઈવે બ્રિજ ઉપરથી. અને આપણે અહીંથી બ્રિજ નીચે સર્વિસ રોડે લઈ લીધી છે, અને બ્રિજ એરિયા આપણે જવાનું છે કંડક્ટર સાઈડ નગર રોડ ઉપર. ચલો, તો આવી ગઈ છે બ્રિજની નીચેની ચોકડી. અહીંથી જવાનું છે આપણે કંડક્ટર સાઈડમાં. ઇધર સે જાયેંગે કંડક્ટર સાઈડ. અને આ ડ્રાઈવર સાઈડમાં રોડ ગયો સંભાજીનગર સિટીમાં, અને આપણે અહીંથી જવાનું છે કંડક્ટર સાઈડમાં. મિત્રો, આ છે બજાજ કંપની. હવે બજાજના કયા વાહન બને છે એ નથી ખબર. આપણે સંભાજીનગર વાલુજ MIDC નો છે આ. અને અત્યારે આપણે આ નગર રોડ ઉપર હાલ્યા જઈએ છીએ. વાલુજ MIDC માં પહોંચ્યા છીએ અને વાગ્યા છે 5:30. તો મિત્રો, અત્યારે પહોંચ્યા શનિ સિગ્નાપુર. જો, અને આવો કઈ ખરાબ રોડ છે ભાઈ, ગેર મારી મારીને ઢાકી ગયા. હવે હિંમતનગર હટ આવે તો સારું. અને સવારના ગુડ મોર્નિંગ થઈ ગયા છે. સૂરજનારાયણ ભગવાન આવી ગયા છે. તો મિત્રો, હવે નગર હશે અહીંથી 20 કિલોમીટર આગું. સંભાજીનગરથી 110 જેવું થતું હતું. અને સવારની ગાડી હાલે છે. અત્યારે વાગ્યા 7:30. અને આ રોડ એવો ખરાબ છે ને, ધડ 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 ખૂટતો જ નથી હો મને. અને આમ જો વાતાવરણ જો અહીંનો, જેવા દરવાજા ખોલ્યા ને એવા આમ જો કોટ બોટ ને ચડાવવા માંડ્યો. અને આમ જો કેવું મસ્ત વાતાવરણ છે. ધુમ્મસ ને એ ઠંડો પવન જો ભાઈ, જમાવટ છે જમાવટ. પેલો યુવરાજસિંહ મોજા પહેરેલી છે. હું લાવ્યો કંપનીમાંથી વેદાંતા ના મોજા છે ભાઈ. તો મિત્રો, અત્યારે આપણે પહોંચ્યા શનિ સિગ્નાપુર, શનિ ભગવાનના ધામમાં. અને આ ગામ છે શનિ સિગ્નાપુર, જોઈ લ્યો. અને અહીંથી નગર 20 કિલોમીટર નહીં ભાઈ, હજી અહિલ્યાનગર 34 કિલોમીટર થાય છે ભાઈ. જોઈ લ્યો, રસ્તો ખૂટતો જ નથી હો ભાઈ. અને ખરાબ એ રોડ એવો છે, જોઈ લો. કંટાળી ગયા ગેર મારી મારી. સાઈડ કાપીને જાય છે ગાયબ ગા. મુંબઈ 250, પુણે 152. અને આર્મી, નેવી, એરફોર્સ આ બધું કઈક એકેડમી લાગે છે. બોર્ડ એકેડમી નું બોર્ડ છે. અહીંયા આગળ આપણે આવ્યા હતા કઈ યુવરાજ ફરવા, ઘણો ટાઈમ જવો પડે ને. અમે આખી ફોજ આવ્યા હતા, સતુભા ને
રાણા ને અજયભાઈ ધ્રુવરાજ ને અને આપણે મૂર્તિ યુવરાજ ને ઘણા બધા અમે આવ્યા હતા ફોર્ચ્યુનર ને સતુબાના ખર્ચે. કા ચાલો મિત્રો, આજે શનિ સિંગાપુર. જય શનિ ભગવાન. મિત્રો, અહિલ્યાનગર ની પેલા એક ઘાટ આવ્યો છે ભાઈ. આમ જો ઢાળ જ ચડીએ છીએ ક્યારના. જો આખો ઘાટ ચડવાનો છે. અમે જો ગાડીઓ દેખાય. આપણે આ નગર થી 25 કિલોમીટર પેલા પહોંચ્યા છીએ અને ઘાટ આવ્યો છે ભાઈ ચડવાનો. જોઈ લે, અમે ગાડીઓ દેખાતી છે. જોઈ લો, એક નંબર ગેર માં રાખી છે ભાઈ અત્યારે. અને એટલો ઢાળ તો આપણે ચડી ગયા છીએ અને થોડોક ચા પાણી નાસ્તો કરવાની ઈચ્છા છે. અત્યારમાં વાગી ગયા 8. અત્યારે પોગી જવી જોવે ગાડી, કેમ કે 3 કલાકમાં 100 કિલોમીટર કપાઈ જાય. આપણે 4:30 પોણા 5 નીકળ્યા, 6, 7, 8 વાગ્યા તો હજી 25 કિલોમીટર બાકી છે. એટલે વિચાર કરો રસ્તો કેવો ખરાબ છે. હાલો મિત્રો, તો હવે આપણે ચડીએ છીએ ઘાટ. ઘાટ છે હો ભાઈ, ઢાળ છે ઊંધામાં. જોઈ લો, ટેલર વાળો આવે સુટામ જોટ. અલા ભાઈ, ગેરમાં નિરાતે ઉતર. સ્પીડમાં ઉતરે. એક તો પાઇપ ભર્યા છે, ફૂલ બ્રેક મારવાનું થાય પાઇપ આમ ખસકી જાય. તો આવો કઈ ઘાટ છે ભાઈ. જોઈ લો આમ ડુંગર ને કેવો મસ્ત નજારો છે. અમે ટોચ છે ઘાટ ની, ત્યાં ઘાટ પૂરો થઈ જાય. ઘાટના મૂળિયામાં જો આટલી બધી હોટલો છે. ઢાળમાં છે હોટલો પાછી. જોઈ લો, આ બધી નાસ્તાની ને એની જમવાની ને એવી હોટલો છે આ ડુંગરના મૂળમાં. જોઈ લો, અને અહીંયા ઘરે આવતા એક ગાડી ફેલ થઈ છે રસ્તામાં વચ્ચો વચ, અને હરોહર ગોળાઈ આવી છે ભાઈ. ઘાટ છે પણ નાનો ઘાટ છે. વધીને 4-5 કિલોમીટર નો હોય છે, પણ ઢાળ છે આમ ચડવાનો ઊભો અને ઉતરવાનો છે ઊંધામાંથી. જો ટેલર કેવો નિરાતે ઉતરે છે. અમે એક ગાડી ઊભી છે. જો ડુંગર, જો કેવા ડુંગર છે આ બધું. તો મિત્રો, ઘાટ ચડવાનું ચાલુ છે. જો ઘાટ, આમ જો ડુંગર, જો અંદર રોડ પકતો છે ઘાટમાં, એટલે એવી કઈ ચિંતા છે નહીં. અને જો ઉપર ડુંગર ઉપર ટાવર ને એવું બધું ફિટ કર્યું છે. અને એ સૂરજનારાયણ ભગવાનના દર્શન કેવા મસ્ત થાય છે. જો મિત્રો, આ ઘાટમાં જો આવડી મોટી ખાઈ છે. જો ખાઈ જો કેવડી મોટી છે. આમ જો ડુંગર કેવડો ઊંચો છે. છે ને, ગજબ નો છે ડુંગર ઊંચો. આમ જો હવે ચોખ્ખું દેખાય કેટલો ઊંચા આપણે આવ્યા છીએ અત્યારે. આ ચોખ્ખું દેખાય. જો કેટલા ઊંચા આવ્યા છે. ને આ રોડ છે સંભાજીનગર થી અહિલ્યાનગર વાળો હાઈવે છે ભાઈ. ડેન્જર ઘાટ આવે છે. આ ઘાટ નું નામ તો નથી આવડતું, પણ શનિ સિંગાપુર વટીને આવ્યો આ ઘાટ. જો મિત્ર ખાય. હવે 10% ઘાટ રહ્યો છે, 90% આપણે ચડી ગયા છીએ. નીચે કઈ મકાન કેવું તો છે નહીં, એટલે મારે કઈ કહેવાનું થતું નથી. આગળ એક ગાડી ફેલ થઈ હોય એવું લાગે છે, કાં તો ઊભી રહી ગઈ છે. ફાઇનલી આપણે ઘાટ ચડી ગયા છીએ. અને જો હમેથી આવી ગયો છે 4 લાઈન રોડ. અને જો આ પાછળનો ભાગ છે ઘાટનો. અને ઠેઠ પહોંચે આપણે વી આવ્યા છીએ. અને હવે જઈએ ફટાફટ કંપનીમાં, કેમ કે આજને આજ ખાલી થાય તો કાલ ગાડી ભરાઈ જાય આપણી. જોઈએ હવે કંપનીમાં પહોંચે પછી ખબર પડે આજ ખાલી થાય છે કે નહીં થાય, કે હું હોય હું નહીં.
હાલો તો ભોગી હવે કંપનીમાં. હજી પેલા કંપનીમાં ભોગીએ પેલા થોડાક આમ પેટ પૂજા કરવાની ઈચ્છા છે, નાસ્તા પાણી કરવાની. ઘાટાચા ગણપતિ મંદિર, શ્રી ઘાટાચા ગણપતિ મંદિર આવું છે ભાઈ. ઠેઠ ટોચ ઉપર ચડી ગયા છીએ. ઘાટ ચડીને પાછો લેવલ રોડ આવ્યો જો. ઉતરવાનો નથી, મને એમ કે ઉતરવાનો આવશે પણ ઉતરવાનો નથી, લેવલ રોડ છે જો. વાડિયું ને એવું બધું છે. નાસ્તાની ને એની દુકાન છે, હોટલ છે અને ગણપતિ દાદાનું ગેટ છે મંદિર વાળું. તો કેવો મસ્ત ગણપતિ દાદા લાગે છે. હવે નગર સુધી ગાડી નહીં જમે. હવે સહેજ આમ ઉતરતો રોડ આવશે નગર સુધી, કેમ કે આ ઘાટ ચડ્યા કે નહીં એટલે. જો ડુંગર ઉપર શ્રી ભૈરવનાથ દેવસ્થાન મંદિર છે, જોઈ લ્યો કેવું મસ્ત મંદિર છે ડુંગર ઉપર. તો મિત્ર જો ડુંગર ઉપર મસ્ત મંદિર છે ભૈરવનાથ. ભૈરવનાથ મહાદેવ મંદિર છે. આ મંદિરે જવાનો ગેટ લાગે છે. બાઈજા માતા પ્રસન્ન માતાજીનું મંદિર છે. તો મિત્રો અહીંયા આગળ એક પાણીના જગવારો મળ્યો છે, ફિલ્ટર પાણી. તો હાલો પાણી ભરી લઈએ અને પછી આપણે આપણા કિલોમીટર ચાલુ રાખીએ કાપવાના, કેમ કે રસ્તો એવો ખરાબ છે ને કોઈ વાતે કિલોમીટર નથી કપાતા. તો હાલો મિત્રો નાસ્તો કરવા. મિસળ પાવ અને પોહા અને જો કેવો મસ્ત તડકો કાઢ્યો છે અત્યારમાં. તો હાલો મિત્રો નાસ્તો કરવા. ઢોલ આવી ગઈ છે મિસળની, જોઈ લો મિત્રો કેવો ખરાબ રોડ છે. ગાડી પેલા બીજામાં માંડ હાલે અને આમ જો મરાઠી ભાવ ગીત વગાડે છે, ધડા ધડી જાય હો ભાઈ. વાતાવરણ એક નંબર છે એનું, પણ રોડ ખરાબ છે બહુ. મિત્રો ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં MIDCમાં પહોંચી ગયા, અહિલ્યાનગર. અને એનું વાતાવરણ જો કેવો મસ્ત છે. ઝાડવા જો બે બાજુ એવા ઝાડવા છે, બહુ મસ્ત ઝાડવા છે ભાઈ. અહીંયા કોકને એડ્રેસ પૂછવા ઉભું રહેવાનું છે ભાઈ. મિત્રો સામે દેખાય છે એ કંપનીમાં ખાલી થાય. આપણે ભરીને આવ્યા એવો જ માલ જો, ઓલી ગાડીઓ ભરીને આવી છે. અને હાલો હવે 10 વાગે આપણે કંપનીમાં પહોંચ્યા. જો 9:53 થઈ છે, 10 વાગે કંપનીમાં પહોંચ્યા. હાલો તો હવે ગાડી પાર્કિંગ કરી લઈએ. યુવરાજથી પૂછવા ગયો છે. પાર્કિંગ કરી દીધી છે ગાડી રોડના કાંઠે, ને બધી ગાડીઓ અહીંયા રોડ કાંઠે જ ઊભી છે પાછળ તે. અને આ બાજુમાં કંપની દેખાય છે, ત્યાં ખાલી કરવાની છે. અને હવે 2 કલાક પછી વારો આવશે ને રોડે એટલામાં ખરાબ છે, ડમરી ચડે છે. આપણે આ બાજુનો દરવાજો બંધ રાખીએ એટલે હાલો મિત્રો 2 કલાક આરામ કરવાનો છે, ખાલી કરવાનો વારો આવે ને ત્યાં સુધી. હે પ્રભુ. હેલો મિત્રો, તો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. અંદર ફોન અલાઉડ નતો એટલે કાંઈ શૂટ નથી કર્યું ખાલી કરવાનું. અને આ બાજુની કંપનીમાં જ ખાલી કરી છે. અહીંયા આગળ કાંટો છે ને કાંટાની બાજુમાં જ ખાલી કરી છે. ચાલો મિત્રો હવે જવાનું છે ભરવા. ક્યાંનું ભરવાનું છે, હું છે ત્યાં જઈને પછી કેવું થશે. કેમ યુવરાજ? સસ્પેન્સ રાખવાનું છે. યુવરાજને મજા પકડી ગઈ છે, શરદી થઈ ગઈ છે ભાઈ. હાલો મિત્રો આપણે હવે નીકળીએ. આપણે એક ટાયરમાં હવા ઓછી છે એટલે અહીંયા આગળ હવા પુરાવા ઉભા રહ્યા છીએ નગર બાયપાસમાં. હાલો તો એક હવા પૂરી લઈએ ભાઈ. અમે નાવાનો ટાંકો છે, નાહી લઈએ રહ્યો ટાંકો અને પછી આપણે નીકળીએ. ડોલો 650ની જરૂર પડી છે ભાઈને. હલો મિત્રો, તો અત્યારે આપણે નાહી લીધું છે અને મસ્ત રેડી થઈ ગયા છીએ ભાઈ. જોઈ લ્યો અને દીવાબત્તી થઈ ગયા છે. અને આ હોટલ છે. યુવરાજ છે ખાલી હાથ પગ જ ધોયા છે, હાથ પગ જ ધોયા છે ખાલી. એટલે આપણે નાહી લીધું છે. તો હાલો મિત્રો હવે આપણે નીકળીએ ભગવાનની આરતી કરી. તો અહીંયા આગળ અત્યારે આ અહેમદનગર બાયપાસ વાળું સર્કલ છે અને હમે રોડ જાય છે શિરડી કોપરગાંવ મનમાડ વાળો. એ રોડ બંધ કર્યો છે. બધી ગાડી આમ બાયપાસમાં ફેરવે છે, આમ ફરીને જવાનું. તો અમે નગર થઈને અમે રોડ જાય ત્યાંથી ફરીને જવાનું. પોલીસ બંદોબસ્ત ફૂલ છે. તો અહીંયા આગળ અત્યારે ઊભા છીએ. હજી કાંઈ નક્કી નથી થતું ક્યારે જવા દે, હું છે હું નહીં. અને ટાટ ફૂલ ચડી છે ને હવે ક્યાંક હોટલે જમવાય ઊભું રહેવાનું છે અને ફરવા જવાનું છે.
આજ આખી રાત ઉજાગરો થવાનો છે ભાઈ. તો ફૂલ ટ્રાફિક જામ હો, પાછળ એટલું જામ છે. જો સવારમાં પોલીસ વાળા એન્ટ્રી લઈને જવા દેતા હતા, તે મીડિયા વાળાને ખબર પડી, મીડિયા વાળાએ છાપી નાખ્યું, ઓલા ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં બધામાં પોસ્ટ કરી નાખી, એક ડ્રાઈવરે કહી દીધું. એટલે અત્યારે હાવ જવા દેવાનું બંધ કર્યું છે, એન્ટ્રી નહીં, જવાનું નહીં, ફરજિયાત ફરી ફરીને જવાનું. હવે જોઈએ કેટલી ઘડી અહીંયા ઊભું રહેવું પડશે. હું છે અહીંયા પોગીને 1 કલાક તો થઈ ગઈ છે મિનિમમ. આપણે તો એક હરિયાણાની ગાડી એક બાંધીને ગઈ છે પરાણે, બેરિયર તોડીને. તે જો હવે બધી ગાડીઓ જવા માંડી છે. હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ ગાડી. આમ જો ટ્રાફિક ને જામ જેવું છે, લાઈન લાગી છે, બીજી કોઈ ગાડી જાય એવી જગ્યા નથી રહેવા દીધી. ચાલો હવે આપણે વચમાં નાખીએ એટલે નીકળી જાય ગાડી. લો મિત્રો, તો અત્યારે રાહુરી પૂગવામાં છીએ, જોઈ લ્યો. અને યુવરાજને થઈ છે શરદી, જોઈ લો, ટાગર બાપ ગહે છે તળિયામાં. હા, અને અત્યારે દવા લઈને આવ્યા છીએ. મારી ઉધરસની દવા લીધી અને શરદી થવાની છે, ગળામાં દુખે છે, એ દવા હારવાર લીધી. અને એની શરદીની ઉધરસ લીધી, શરદીની દવા લીધી. 12 ડોઝ. હમણાં 2-3 વાર ટીકડી પી જાય ને એટલે મટી જાય. ભૂકા નીકળી ગયા ભાઈ. નાક જામ, નાકમાં ટ્રાફિક જામ. કેમ યુવરાજ? ખાલી આ એટલું જ બોલશે અત્યારે. અને રોડ છે ખરાબ ના પેટનો ભાઈ, બહુ એટલે બહુ ખરાબ છે રોડ. હજી આપણે ભરવાની છે ને 80 કિલોમીટર આગું છે. હજી આપણે ભરવાની છે ને 80 કિલોમીટર આગું છે. હાલો ધીરે ધીરે કિલોમીટર કાપીએ. હજી જમવાનું આપણે બાકી છે. ક્યાંક રાજસ્થાની શુદ્ધ જાકારી હોટલ આવે ને એટલે જમવા ઉભું રહેવું છે. અને પછી નીકળીએ. હાલો તો મિત્રો, બામ લગાડી દીધો છે તળિયામાં હાથે ને બધે. હવે કોટ પહેલે અને વિક્સ લીધો છે, ટાઈગર બામ લીધો છે ભાઈ. હાલો તો મિત્રો, હવે ટાઈગર હોટલે પહોંચ્યા છીએ. રાજસ્થાની જમ્મુ પંજાબી ચૌધરી ઢાબા, પ્યોર વેજ. તો હાલો એ આજે આપણે જમવાનું છે, જમીન પછી જવાનું છે મિત્રો જમવા. આ દાલ ફ્રાય મંગાવ્યા છે અને આ છાશ નથી ખાવાની, શરદી છે ને એટલે કરતા પાછા હાલત ખરાબ થઈ જાય. દૂધ મગાવવું છે. હલો મિત્રો, તો જોઈ લો, આ છે મહારાષ્ટ્રની ટેલર. ગાડા જેવા ટોલી આવે, ગાડા જેવી. બળદ ગાડું આવે ને એની કરતા થોડીક મોટી આવે ટ્રોલી, પણ એ ટાઈપ બનાવેલી આવે. તો મિત્રો, વનીથી નાંદુરા ભદ્રુક વાળા રોડ ઉપર હોટલ આવે છે. એક જગ્યાએ ઉધરસ થઈ ગઈ છે ભાઈ, એક રાખી દીધી છે. હવે અહીંયા ઉઈ જવાનું છે. સવારમાં 4 વાગે નીકળવાનું છે. ચાલો મિત્રો, જય માતાજી, ગુડ નાઇટ, જય ગુરુદેવ, સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, ટાટા, બાય બાય.